શિક્ષણ ક્ષેત્રે એક સકારાત્મક બદલાવ લાવવાના હેતુથી કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા એક વિશેષ તાલીમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ડાયટના સંયુક્ત સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી આશરે 70 જેટલા શિક્ષકો ઉત્સાહભેર સહભાગી બન્યા છે. મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાકીય વાતાવરણને વધુ પ્રગતિશીલ અને સર્વસમાવેશી બનાવવાનો છે. છેલ્લા 10 વર્ષથી કાર્યરત આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં 150થી વધુ શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવી છે. તાલીમ દરમિયાન શિક્ષકોને જાતિ સંવેદનશીલતા, પિતૃસત્તાત્મક માનસિકતાના પડકારો, જાતીયતા, શાળાઓમાં બાળકોનો સમાવેશ તેમજ દિવ્યાંગ બાળકો સાથેના વ્યવહાર અને સંભાળ જેવા સંવેદનશીલ વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. કૃતિબેને જણાવ્યું છે કે આ વર્ષના મેળાની ખાસિયત એ છે કે અગાઉ તાલીમ મેળવી ચૂકેલા 40 જેટલા શિક્ષકો હવે પોતે મુખ્ય તાલીમકાર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. આ અનુભવી શિક્ષકો નવા સત્રના શિક્ષકો સાથે પોતાના અનુભવો વહેંચી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે આ તાલીમથી તેમના વ્યક્તિગત જીવન તેમજ શાળાના શૈક્ષણિક વાતાવરણમાં કેવા નોંધપાત્ર પરિવર્તનો આવ્યા છે. બદલાવના પરિણામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના બાળકો વધુ સુરક્ષિત અને ભેદભાવ રહિત માહોલમાં ગુણવત્તાસભર સર્વસમાવેશી શિક્ષણ મેળવી રહ્યા છે. સમગ્ર શૈક્ષણિક પ્રકલ્પને સફળ બનાવવામાં જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર અને તેમની ટીમ તથા ડાયટના દીક્ષાબેન, તમામ શાળાઓના આચાર્યો તેમજ જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ તરફથી સરાહનીય સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. આગામી સમયમાં કચ્છના શૈક્ષણિક સ્તરને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષથી કચ્છ મહિલા વિકાસ સંગઠન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી અને ડાયટ સાથે રહી અને શિક્ષકોની તાલીમ કરે છે. ગત 10 વર્ષમાં લગભગ 250 જેટલા શિક્ષકોને જેન્ડર સંવેદી અને સમાવેશી શાળા કાર્યક્રમ અંતર્ગત એમણે જેન્ડર, પિતૃસત્તા, યૌનિકતા, શાળામાં બાળકોનો સમાવેશ, વિકલાંગતાને કેવી રીતે હેન્ડલ કરવી એના પર ઘણી બધી તાલીમો કરી છે. આજે એ જ શિક્ષકોમાંથી અમુક 40 શિક્ષકો જે પોતે તાલીમકાર બન્યા છે તેઓ નવા શિક્ષકોને સમજાવી રહ્યા છે કે આ તાલીમથી એમની જિંદગીમાં શું બદલાવ આવ્યો, એમણે શાળામાં શું બદલાવ કર્યો અને એ બદલાવથી બાળકો કેવી રીતે વધારે સારું જેન્ડર સંવેદી અને સમાવેશી શિક્ષણ લઈ રહ્યા છે. તો એનો આ એક નાનકડો મેળો છે જેમાં પૂરો સહયોગ ડાયટથી દક્ષાબેન તથા સૌ પ્રાચાર્યોનો અને જિલ્લા શિક્ષણાધિકારીનો અમને ઘણો સહયોગ રહ્યો છે. તો આજે અહીંયા 70 જેટલા શિક્ષકો આવ્યા છે કચ્છ જિલ્લાના અલગ અલગ અંતરિયાળ વિસ્તારથી. કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થશે. કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી BM પ્રજાપતિએ જણાવ્યું છે કે નાલસા, ન્યૂ દિલ્હી અને ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના નેજા હેઠળ તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી ભુજના ચેરમેન મહિડા દિલીપ P.ના માર્ગદર્શન હેઠળ 11 જુલાઈના કચ્છની અદાલતોમાં આ વર્ષની બીજી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતમાં લગ્ન વિષયક તકરારો, ચેક રિટર્નના કેસો, સિવિલ તકરારો તેમજ અન્ય તમામ પ્રકારના સમાધાનપાત્ર કેસો હાથ ધરવામાં આવશે. આ સાથે જ પ્રી લિટિગેશનના કેસો એટલે કે જે કેસો હજુ કોર્ટમાં આવ્યા નથી પરંતુ ભવિષ્યમાં આવવાની સંભાવના હોય તેવા કેસો પણ કન્સિલેશન દ્વારા કેસ તરીકે રજીસ્ટર થાય તે પહેલા જ ઉકેલી શકાય તેવું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ લોક અદાલતમાં અંદાજે 11,000 જેટલા કેસો રિફર થવાના છે. લોક અદાલતમાં લોકો, પક્ષકારો તેમજ વકીલો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળે અને મોટાભાગના કેસોનો સુખદ અંત આવે તેવી ઓથોરિટી દ્વારા અપેક્ષા રાખવામાં આવી છે. BM પ્રજાપતિએ કચ્છના તમામ પક્ષકારોને અપીલ કરી છે કે જો તેઓના કેસો કોર્ટમાં પેન્ડિંગ હોય અને સમાધાન પાત્ર હોય તો તેવા કેસોને લોક અદાલતમાં રિફર કરાવવા માટે જે તે તાલુકા લીગલ સર્વિસ કમિટી, ભુજ ખાતે આવેલી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અથવા તો જે કોર્ટમાં કેસ ચાલતો હોય તે કોર્ટનો પક્ષકારો ત્વરિત સંપર્ક કરી શકે છે જેથી વર્ષો જૂની કાનૂની વિવાદોમાંથી કાયમી મુક્તિ મેળવી શકાય. આવતીકાલ તારીખ 11 જુલાઈ 2026ના રોજ આ વર્ષની બીજી મેગા લોક અદાલત એટલે કે નેશનલ લોક અદાલત નાલસા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નામદાર સુપ્રીમ કોર્ટ અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી એમના નેજા હેઠળ યોજાનાર છે. જે લોક અદાલત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન શ્રી મહિડા દિલીપ P.ની આગેવાની હેઠળ કચ્છ જિલ્લાની સમગ્ર તાલુકાની કોર્ટોમાં, જિલ્લાની કોર્ટોમાં આયોજન થનારું છે અને આ લોક અદાલતમાં સમાધાનપાત્ર કેસીસ જેવા મેટ્રિમોનિયલ તકરારના કેસીસ હોય, ચેક રિટર્નના કેસીસ હોય, સિવિલ તકરારો હોય
કે એવા કેસોનો સમાવેશ થાય છે અને આ ઉપરાંત પ્રી લિટિગેશનના કેસો કે જે કેસો હાલમાં કોર્ટમાં આવેલા નથી અને ભવિષ્યમાં આવનાર છે એવા કેસોમાં પણ કન્સિલેશન કરી અને તેનો કેસ તરીકે જન્મ થાય તે પહેલાં જ નિવેડો લાવવામાં આવતો હોય છે. આવતીકાલની જે લોક અદાલત છે એમાં અંદાજે 11,000 કેસીસ જેવા રેફરન્સ થવાના છે અને એમાંથી લોકોનો અને પક્ષકારોનો વકીલોનો સારો પ્રતિસાદ છે અને મોટાભાગના કેસોનો નિકાલ થાય, સમાધાન થાય એવી અમારી અપેક્ષા છે. લોકોને કચ્છ જિલ્લાના લોકોને એવી અપીલ કરું છું કે પોતાનો કેસ જે કોર્ટમાં પેન્ડિંગ હોય, સમાધાન પાત્ર હોય તો એ પોતાનો કેસ આ લોક અદાલતમાં રિફર કરવા માટે જે તે તાલુકા લીગલ સર્વિસ કમિટી અથવા તો અહીંયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીનો સંપર્ક કરી શકે અથવા તો જે તે કોર્ટ કે જેમાં એ કેસ પેન્ડિંગ છે તે કોર્ટનો પણ સંપર્ક કરી શકે. મુસ્લિમ હિત રક્ષક સમિતિએ પ્રાંત અધિકારી અને મદદનીશ પોલીસ અધિક્ષક મુન્દ્રા વિભાગને આવેદનપત્ર પાઠવ્યું હતું. મુન્દ્રા શહેર અને તાલુકા હિત રક્ષક સમિતિના હોદ્દેદારો અને આગેવાનો પ્રથમ નાયબ કલેક્ટર ભગીરથસિંહ ઝાલાને આવેદનપત્ર પાઠવ્યું હતું. બાદમાં મુન્દ્રા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદનને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં કરેલી રજૂઆત મુજબ પોલીસ વિભાગ દ્વારા મુન્દ્રા શહેર તેમજ તાલુકામાં પોલીસ વિભાગ દ્વારા મુસ્લિમ સમાજની વિવિધ દરગાહ અને મસ્જિદો, પેશ ઇમામ, મુતવલ્લીના નામ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ અને અન્ય વ્યક્તિગત રેકોર્ડ અને અન્ય માહિતી સ્થાનિક પોલીસ દ્વારા મંગાવવામાં આવી રહી છે. સમાજ હંમેશા કાયદો વ્યવસ્થા અને શાંતિ જાળવવામાં વહીવટી તંત્રનો સાથ આપતો આવ્યો છે. કોઈપણ કાર્યવાહી કરતા પહેલા સ્થાનિક મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખને સાથે રાખવામાં આવે એવી માંગણી કરાઈ હતી. રજૂઆત વેળાએ મુન્દ્રા શહેર અને તાલુકા મુસ્લિમ હિત રક્ષક સમિતિના હોદ્દેદારો તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ભુજના વતની અને છેલ્લા 18 વર્ષથી ઓસ્ટ્રેલિયાના મેલબર્નના સ્થાયી થયેલા કૃણાલ મહેતાની 9 જુલાઈના રોજ મેલબર્નના માર્વેલ સ્ટેડિયમ ખાતે પસંદગી થઈ હતી. જે યોજાયેલા ભવ્ય મેલબર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં ભારતીય રાષ્ટ્રગાન રજૂ કરવામાં આવ્યું હતું. બંને દેશોના વડાપ્રધાન અને હજારો ઓસ્ટ્રેલિયન ભારતીયોની ઉપસ્થિતિમાં કચ્છના પનોતા પુત્ર કુણાલે ભાવવાહી સ્વરોમાં રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય મૂળના આશરે 38,000થી વધુ લોકોએ નોંધણી કરાવી હતી. જ્યારે હજારો ભારતીય ઓસ્ટ્રેલિયન ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનો અને હજારો ભારતીયોની ઉપસ્થિતિમાં ભારતીય રાષ્ટ્રગીત ગાવાની તક કોઈ પણ ગાયક માટે અત્યંત ગૌરવની અને દુર્લભ સિદ્ધિ માનવામાં આવે છે. કુણાલ મહેતા નિવૃત્ત શિક્ષણ નિરીક્ષક નિશિતભાઈ મહેતા અને નિવૃત્ત શિક્ષિકા નિરૂપમાબેન મહેતાના પુત્ર છે. તેમણે ભુજની પ્રતિષ્ઠિત વીડી હાઈસ્કૂલમાં પોતાનું પ્રાથમિક અને શાળાકીય શિક્ષણ પૂરું કર્યું હતું. બાળપણથી જ સંગીત પ્રત્યેનો તેમનો ઝુકાવ આજે તેમને આંતરરાષ્ટ્રીય મંચ સુધી લઈ ગયો છે. વ્યવસાયે કુણાલ મહેતા મેલબર્નની એક જાહેર હોસ્પિટલમાં બ્લડ કેન્સર ક્લિનિકલ ટ્રાયલ્સ ક્ષેત્રે કાર્યરત છે. બીજી તરફ સંગીત તેમની ઓળખ અને જીવનનો અભિન્ન ભાગ છે. મેલબર્નના ભારતીય સમાજમાં તેઓ જાણીતા ગાયક તરીકે લોકપ્રિય છે. અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની સુરીલી રજૂઆતો દ્વારા આગવી ઓળખ ઊભી કરી છે. કચ્છની ધરતી પરથી શરૂ થયેલી તેમની સફર આજે આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી છે, જે સમગ્ર કચ્છ અને ગુજરાત માટે ગર્વની બાબત છે. કુણાલ મહેતાની આ સિદ્ધિ એ વાતનો પુરાવો કરે છે કે પ્રતિભા, મહેનત અને સમર્પણથી વિશ્વના કોઈ પણ ખૂણે રહીને પણ પોતાના વતન અને દેશનું ગૌરવ વધારી શકાય છે. 9 જુલાઈના મેલબર્નમાં જ્યારે હજારો ભારતીયોની હાજરીમાં કુણાલ મહેતાના કંઠે ભારતીય રાષ્ટ્રગીત ગુંજ્યું, ત્યારે તે માત્ર તેમના માટે જ નહીં પરંતુ સમગ્ર કચ્છ, ગુજરાત અને વિશ્વભરના ભારતીયો માટે ગૌરવ અને દેશભક્તિની એક અવિસ્મરણીય ક્ષણ બની ગઈ છે. કુણાલે મેળવેલા સુરીલી સિદ્ધિ બદલ ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.